કોલ સેન્ટર વાળાઓને ડિગ્રીની પડી ના હોય. નિરમા યુનિવર્સિટીમાં એડમિશન મેળવીને તમે યાર આવું કર્યું. મુझे કોલ સેન્ટરમાં તો નહીં, મારા ફ્રેન્ડ્સ બી એવું કહેતા હતા કે ભાઈ હું બીકોમ કરેલો છું, નિરમા વાળો તું મારી જોડે બેઠેલો શું કરી. ઈ ચાય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નામ છે. આમ નથી ખબર ના પડે કે આમાં થતું શું હશે. બહુ બધા લોકોને ઇલેક્ટ્રોનિક ચાય લાગે. હું એમાં કરેક્ટ નથી કરતો કે ઠીક છે. ઈ ચાય અમદાવાદમાં તમે શરૂ કર્યું, પછી 10 દેશોની અંદર આખું નેટવર્ક કઈ રીતે થઈ ગયું. તમારા પાછળ ટીમની અંદર લોકોય નથી, તમે અને તમારા પાર્ટનર બે જ. દેર ઇઝ નો સ્ટાફ. તો આખું તંત્ર ઈ ચાયનું ચાલે છે કઈ રીતે? એક છે ને જીવનો મિત્ર બહુ બનાવે. આમ તો ના થાય ને યાર. તમે સરસપુરથી એક નાના વિસ્તારમાંથી આવ્યા, કોઈ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ એવું સામનો તમને કરવો પડ્યો છે? 12મા ધોરણ સુધી તો હું સૌથી સ્માર્ટ હતો જ્યાં હતો. પછી નિરમામાં એડમિશન લીધું. સડનલી તમે બહુ જ વધારે સ્માર્ટ લોકોને મળી રહ્યા છો, એટલે મને થોડું એ ફીલ થતું કે કદાચ આઈ ડોન્ટ બિલોંગ ટુ ધીસ પ્લેસ. એટલે હું ક્લાસમાં ના જો ક્રિકેટ રમવા જતો રહ્યો હતો, લાઇબ્રેરીમાં જતો રહ્યો. યુવાનો છે જેને કંઈક કરવું છે, પણ એનો જે વિઝન છે લોકો જોઈ નથી શકતા, એને શું કરવું? મહેનત બહુ કરવી જોઈએ. મેં મારું એક્ઝામ્પલ આપ્યું કે સુશીલ લાંડા સરે મને જવાબ આપ્યો હતો. મેં તો ઈમેલ 500 લોકોને કર્યા હતા, એમાંથી એક જણે મને જવાબ આપ્યો. અત્યારે તો ઈ ચાય બહુ મોટો પ્લેટફોર્મ બની ગયો છે, પણ તમે ફેલિયરનો સામનો કર્યો છે ક્યારે? ડિટેન થયો તો બહુ હાલત ખરાબ થઈ ગઈ. કોલેજ મારા ઘરે આજ તક નથી ખબર કે હું ડિટેન થયો. આપણા પોડકાસ્ટથી આ બધું જોઈ લે છે બધા. હા. મિત્રો, સ્વાગત છે તમારો મારા એટલે કે ધ પોઝિટિવ પાજીના શોમાં. ધ પોઝિટિવ પાજી શો પાવર્ડ બાય પેટ પૂજા. આપણે આજે એક એવા યુવકને મળવાના છીએ કે જેની સ્ટોરી જે છે ને એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અમદાવાદના સરસપુરથી આવતો એક યુવક કે જે એન્જિનિયરિંગ કરે છે અને પછી એક એવો પ્લેટફોર્મ બનાવે છે કે જે 100 શહેરોમાં એક્ટિવ થઈ જાય છે અને 100 સિટીઝમાં 10 દેશોમાં એ જાયા વગર એ ગયો પણ નથી, છતાં પણ લોકો એની સાથે જોડાયેલા છે. અને શાર્ક ટેન્ક જેવા જે સ્ટાર્ટઅપના જે કન્ક્લેવ હોય છે કે જે પ્રોગ્રામ્સ હોય છે, એના સિઝન 1ની અંદર 150 નોમિનીઝમાંથી 70 એવા હોય છે કે જે એની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય છે. તો આપણે મળીએ આજે અમદાવાદના યુવક કે જેને સ્ટાર્ટઅપની દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે, એવા જતીનભાઈ ચૌધરી. થેન્ક યુ સો મચ પોઝિટિવ પાજી. હવે તમારા છે ને અમે રીલ મારા બધા ફ્રેન્ડ્સોને બતાવતા હોઈએ છીએ અમે કે જે તમારો ઉદ્દેશ્ય છે ને ધંધો નાનો છે પણ પોતાનો છે. યસ. જનરલી સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનરશિપની દુનિયામાં લોકો એવું ભલે કહેતા કે રેસ હોય, નથી 9 to 5 વાળી, યસ. પણ આપણે એક રેસ થઈ ગઈ છે કે તમે આટલા ફંડ રેઝ ના કરેલા, તમે આટલું ટર્નઓવર ના કરેલું હોય તો લોકો એટલા જોરદાર ના લાગે. કરેક્ટ. એટલે તમારો જે ઉદ્દેશ્ય છે ને એને તો હું બહુ સારી રીતે ફોલો બી કરું છું, જીવી બી રહ્યો છું. થેન્ક યુ સો મચ. સો ગુડ ટુ બી ઓન યોર પ્લેટફોર્મ ટુ શેર માય સ્ટોરી. પણ મને હંમેશા એક વસ્તુ બહુ ક્યુરિયોસિટી રહે કે આ તમે ઊભું કર્યું કઈ રીતે? કે તમે અત્યારે ઈ ચાય જે છે એ પ્લેટફોર્મ જે છે 10 દેશોમાં એક્ટિવ છે અને ઘણી બધી જગ્યાએ તમે ગયા પણ નથી, છતાં પણ રેગ્યુલર દર અઠવાડિયે ત્યાં બિઝનેસની સમિટ ઇવેન્ટ થાય છે અને મોટા મોટા લોકો પાછા આવે, કોઈ વીપી હોય, કોઈ એમડી હોય. તો આ તમે કઈ રીતે પ્લેટફોર્મ ઊભું કર્યું? 17 વર્ષથી કરી રહ્યો છું. એટલે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે મારા કામમાં. એટલે પહેલા 9 વર્ષ તો અમે ખાલી અમદાવાદમાં જ હતા. પછી 2-3 વસ્તુઓ થઈ. અમારાથી જોડાયેલા લોકો હતા એ આખી દુનિયા ટ્રાવેલ કરે છે, કે કોઈ માસ્ટર્સ કરવા જાય છે અથવા પીઆર લઈને જઈ રહ્યા છે. એટલે એ લોકો જ્યારે પોતાના દેશમાં કે પોતાના શહેરમાં જાય તો એ લોકોને કે અમને ઈચાઈમાં અમે આવતા હતા, સારા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને મળે તો અમે તમારા જેવું અમારે ત્યાં કરવું છે. એક એનો બહુ ફાયદો થયો અમને. એટલે 2-3 એક્ઝામ્પલ છે. એક જ્વલન છે જે સિંગાપુરમાં નેનેંગ બિઝનેસ સ્કૂલમાં ભણવા જઈ રહ્યો હતો. એટલે એ ત્યાં એણે મને કીધું કે મને ઈચાઈમાં બહુ મજા આવતી હતી, સિંગાપુરમાં બી આવું કરી શકીએ. એટલે અમારું સિંગાપુર ચેપ્ટર ત્યારે ચાલુ થયું. એક કરણ હતો એ જે મેલબર્ન ભણવા ગયો, તેણે મેલબર્ન ચેપ્ટર ચાલુ કર્યું. એટલે એક આ કામ થયું. બીજું બહુ સારું એ થતું હતું કે અમારો બેઝ બહુ સ્ટ્રોંગ હતો. અમદાવાદમાં હતા પણ અમદાવાદમાં બહુ ડીપલી કનેક્ટેડ હતા. તો જે બહારથી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જ્યારે અમદાવાદમાં કંઈક એક્ટિવિટી કરવા આવતા હતા તો એ અમારી સાથે એંગેજ થતા હતા. તો જ્યારે મારે પછી એમના સિટીમાં જવું જ્યાં એ લોકો બહુ સ્ટ્રોંગ હોય, તો અમે ટોટલ નવા નહોતા એ સિટી માટે, કે એ સિટીના લીડર્સ ઓલરેડી જ્યારે મારા શહેરમાં આવ્યા હતા મારી સાથે જોડાયેલા હતા. આ બે વસ્તુના લીધે સ્કેલ કરવું થોડું આસાન થઈ ગયો કે હું નહોતો ટ્રાવેલ કરતો પણ લોકો તો મારા શહેરમાં ટ્રાવેલ કરતા હતા, ત્યારે મારી એમની સાથે એંગેજમેન્ટ થતું હતું. મિત્રો, પેટ પૂજા બિલિંગ સોફ્ટવેર 1 લાખથી પણ વધારે રેસ્ટોરન્ટ્સ અને કેફે વાપરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે પેટ પૂજા હાર્ડવેર સોલ્યુશન પણ આપે છે, જેમ કે સેલ્ફ ઓર્ડરિંગ ડિવાઇસ, વેટર કોલિંગ ડિવાઇસ અને બાયોમેટ્રિક ડિવાઇસ. ફિંગરપ્રિન્ટ અને ફેસ ડિટેક્શન વાળું ઓપ્શન પણ એમાં અવેલેબલ હોય છે. પેટ પૂજા પેરોલ અને બિલિંગ વિશે વધુ જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ક્લિક કરો, તમને બધી જ માહિતી મળી જશે. મિત્રો, અત્યારે છે ને લોકો બહુ મોટી મોટી વાતો કરતા હોય છે, જેમ કે દાખલા તરીકે તમારી સરાઉન્ડિંગના કયા 5 મિત્રો છે એમને કહી દો,
તમે તમારું ભવિષ્ય કહી દઈશું. તો જતીનભાઈ આજે છે ને હજારો મોટા મોટી કંપનીઓના વીપી ને એમડી ને ફાઉન્ડર સાથે જોડાયેલા છે, પણ સરસપુર એટલે કે મોસાળની અંદર સરસ્વતી વિદ્યાલયમાં પડતો વિદ્યાર્થી, જેને ઘરની અંદર 10માથી ઉપર ભણનારા એકમાત્ર હતો કે જેના પરિવારમાં 10માથી ઉપર કોઈ ભણ્યું જ નથી, એવો વ્યક્તિ જ્યારે આટલો મોટો એક પ્લેટફોર્મ ઊભું કરે છે ને, ત્યારે આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ, તો જોરદાર લાયા. તો ત્યારે કોઈ કહી ના શકે. આજે તો કોઈ બી કહી દે બચ્ચન સાહેબને જોઈને કે બચ્ચન સાહેબ 5 વર્ષ પછી શું કરતા હશે, પણ જ્યારે તમે કશું જ નથી ત્યારે કોઈ તમને જુએ ને ઓળખે કે આ વ્યક્તિ બહુ આગળ જશે. તો તમે યાર જબરી તમારી તો જર્ની છે. સરસપુરથી આવતા વિદ્યાર્થીઓ જે હોય, તમે કીધું ધંધો નાનો છે પણ પોતાનો છે, તો આપણી સાથે જોડાયેલા બધા વિદ્યાર્થીઓ યુવાનો એવા છે સ્મોલ બેકગ્રાઉન્ડના. તો તમે સરસપુરથી એક નાના વિસ્તારમાંથી નીકળ્યા અને પછી આવ્યા, તો તમે તમારા મનમાં જ્યારે તમે એન્જિનિયરિંગ કરતા હતા ત્યારે શું ભાવ હતો કે તમે આમ બીજા બધા તો ભાઈ મોટી મોટી કોલેજોમાં વિદ્યાર્થીઓ તો આવતા હોય, એ લોકો અલગ બેકગ્રાઉન્ડથી આવતા હોય ને આપણે નાના બેકગ્રાઉન્ડમાંથી આવતા હોઈએ, તો તમે કઈ રીતનું તમારું જે હતું, તમે કોઈ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ કે લઘુતા ગ્રંથિથી તમે એવું સામનો તમને કરવો પડ્યો છે? મારી જર્ની થોડી 0 to 1 વાળી રહેલી છે. કાં તો હું કરું તો બહુ સારું કરું, કાં તો બિલકુલ ના કરું. એટલે હું જ્યારે સ્કૂલમાં હતો તો ફર્સ્ટ રેન્ક હંમેશા આવતો. પછી નિરમામાં એડમિશન લીધું 2001માં. પછી નિરમામાં એડમિશન લીધું ત્યારે મને મારા બધા ક્લાસમેટ્સને મળ્યું ત્યારે મને કદાચ એવું થતું ત્યારે કે કદાચ હું આમના જેટલો સ્માર્ટ નથી, પણ 12મા ધોરણ સુધી તો હું સૌથી સ્માર્ટ હતો જ્યાં હતો. સડનલી તમે બહુ જ વધારે સ્માર્ટ લોકોને મળી રહ્યા છો, એટલે મને થોડું એ ફીલ થતું કે કદાચ આઈ ડોન્ટ બિલોંગ ટુ ધીસ પ્લેસ. એટલે હું ક્લાસમાં ના જાઉં, ક્રિકેટ રમવા જતો રહેતો હતો, લાઇબ્રેરીમાં જતો રહેતો હતો. આજે એનો ફાયદો થઈ રહ્યો હોય, પણ એ ટાઈમે મજા નથી આવતી. અને તમે એટલે પછી ફ્રેન્ડ્સ બી મારા બધા ક્રિકેટના લીધે બન્યા હતા. જ્યારે હું નિર્મામાં ક્રિકેટ રમતો હતો ત્યારે ક્લાસમાં નહોતો જતો. તો એ લાઇબ્રેરીમાં ત્યારે છે ને નિર્મામાં મેનેજમેન્ટનો બ્લોક બની રહ્યો હતો અને એમની લાઇબ્રેરી બહુ મોટી હતી. અને મને યાદ છે તમારી લાઇબ્રેરી RFID વાળી હતી. હા, કરેક્ટ. એટલે હું મારા બધા ફ્રેન્ડ્સ એન્જિનિયરિંગ વાળાઓને બતાવવા લઈ જાઉં કે દેખો આ લાઇબ્રેરી કેટલી સારી છે. એટલે ત્યારે પછી તમે વાંચો, બીજું બધું વાંચો, એટલે તમે એટલીસ્ટ જે ભણવા જોઈએ તો હું નહોતો ભણી રહ્યો, પણ દુનિયાની વિશે સમજી રહ્યો હતો. મેં એવું જાણ્યું કે તમે તમારા ફ્રેન્ડ સાથે મળીને આમ રમતા રમતા આ ઊભી કરી નાખ્યું આ પ્લેટફોર્મ. તમે ક્લાસમાં તો જતા નહીં, તો તમે ક્રિકેટ રમવા જાઓ અને ત્યાં તમારા મિત્રતા તમારી થઈને તમારો એ પાર્ટનર છે, તો એ તમારું જે કોલેબોરેશન છે કે એસોસિએશન છે એ મને થોડું જણાવો. હા, તો કુનાલ ચૌધરી જે મારો કો ફાઉન્ડર, હું જતીન ચૌધરી, અમે પેલા ફ્લિપકાર્ટના બંસલ જેવું છે, સગા ભાઈઓ નથી, લાસ્ટ નેમ સિમિલર છે. તો કુનાલની જર્ની એવી છે કે 4 વર્ષ એન્જિનિયરિંગ પત્યું, પછી એણે પોતાની અલગથી IT કંપની ચાલુ કરી હતી. મેં 4 વર્ષ એન્જિનિયરિંગ મારું માંડ પત્યું, પણ મેં 4 વર્ષ જોબ કરી હતી. એટલે 2009માં જ્યારે મને હતું કે ભાઈ મારે ઈચાઈ જેવું કંઈ સ્ટાર્ટ કરવું છે અને અમે અમારા જેવા લોકોનો પ્રોબ્લેમ સોલ્વ કરીશું, તો કુનાલ મને સપોર્ટ કરતો હતો કે ભાઈ તારે જે બી કરવું હોય હું તને સપોર્ટ કરીશ. પછી 2-3 મહિના થયા ને તો એને બી એવું લાગ્યું કે ભાઈ આપણે જે કરવા જઈ રહ્યા છે ને, મને બી એવું લાગે છે કે આઈ વોન્ટ ટુ ડુ દેટ. તો ત્યારથી એ ફૂલ ટાઈમ અને અમે સાથે 17 વર્ષથી હવે બિલ્ડ કરી રહ્યા છીએ. એટલે એમાં તો બહુ જ મોટો ટ્રસ્ટ એનો છે. મને તો એવું હતું કે ભાઈ કશું હતું નહીં તો શું જઈ રહ્યું છે કંઈ ફરક જ નથી પડતો, કેમ કે જોબ બી કરતો તો મને તો બોનસ જ લાગતી હતી. એના માટે તો એણે બહુ મોટો સેક્રિફાઈસ કર્યો હતો, કેમ કે પોતાની એક IT કંપની રન કરે છે અને એ સાઈડમાં કરીને હવે ઈચાઈ જેવું કામ કરવા જઈ રહ્યા છે. આ તો ચલો 10મા વર્ષે અમે થોડા મોટા બન્યા, પણ 9 વર્ષ તો ઇટ વોઝ સ્મોલર ઓર્ગેનાઇઝેશન. પણ એટલે એનું જે કન્વિક્શન તો મને લાગે છે કે મારા પોતાનામાં ના હોય. મને તો 0માંથી સ્ટાર્ટ કર્યું તો ચાલી જતું હતું. જે તમારા પ્લેટફોર્મનું નામ જે છે ઈચાઈ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નામ છે. આમ એનાથી ખબર ના પડે કે આમાં થતું શું હશે. તો એક તો આ નામ ઇન્ટરેસ્ટિંગ છે, અને બીજું આપણું જે પ્લેટફોર્મ છે એમાં એકચ્યુઅલીમાં શું થાય છે આપણે સિમ્પ્લિફાઈ કરીને આપણા દર્શકોને બતાવીએ. હા, એક તો ઈચાઈ નામ એન્ટરપ્રિનર્સ ચાય, બહુ બધા લોકોને ઇલેક્ટ્રોનિક ચાય લાગે છે, પણ હું એમનો કરેક્ટ નથી કરતો કે ઠીક છે જે સમજી લે સારું લાગે છે ને બસ. આનો જેનેસિસ એ છે કે હું જ્યારે નાનપણમાં બોસ્ટન ટી પાર્ટી વિશે વાંચતો હતો, મને બહુ ફેસિનેટેડ હતો કે યાર લોકો બોસ્ટન વિશે અમદાવાદમાં મળી રહ્યો છું. ઓફકોર્સ એની એક હિસ્ટ્રી છે કે વાય ઇટ વોઝ નેમ લાઈક દેટ. અને હું બધા મારા ફ્રેન્ડ્સને ભેગા કરતો હતો. એટલે દરેક ફ્રેન્ડનું એક સર્કલ હોય જે બધા ફ્રેન્ડને ભેગા કરે. હું એક માણસ, હું જે પણ સર્કલમાં હતો એ બધા સર્કલમાં હું સેન્ટર રહેતો, બધાને હંમેશા ભેગા કરતો. તો મારામાં એવું હતું કે બધાને ભેગા કરવાનું ચાઇના નામે. પછી 2009માં જ્યારે એન્ટરપ્રિન્યોરશિપનો વેવ આવ્યો, એટલે ત્યાંથી એન્ટરપ્રિન્યોર્સ વર્ડ આવ્યો, એટલા માટે અમારું નામ પડ્યું
ઈ ચાય એન્ટરપ્રેન્યોર્સ ચાય. અને જેવું અમારું આ નામ છે, અમારી એક્ટિવિટી શું છે, અમે ફાઉન્ડર્સ માટે પ્રોગ્રામ્સ કરીએ છીએ જે અમારા ફ્રી ઓપન ફોર ઓલ હોઈએ, જેમાં અલગ અલગ લોકો અર્લી સ્ટેજ ફાઉન્ડર્સ ભેગા થાય, સક્સેસફુલ ફાઉન્ડર્સ આવીને પોતાની સક્સેસ સ્ટોરી શેર કરે, ફેલિયર ઇવેન્ટ્સ બી થાય છે જ્યારે લોકો પોતાની ફેલિયર સ્ટોરી બી શેર કરતા હોઈએ. એટલે એઝ અ તમે કોઈ પોતાનું નવું બિઝનેસ ચાલુ કરવા માંગો છો, તમને અલગ અલગ ટાઈમ પર અલગ અલગ સપોર્ટની જરૂર હોઈ શકે. તમારે શીખવું બી છે કે માર્કેટિંગ કેવી રીતે થાય, તમારે એવું શીખવું છે કે લોકો ફંડ કેવી રીતે કરાવીએ. એટલે અમારા આવા અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ્સ થતા હોઈએ. એટલે અમારી વેબસાઇટ પર લોકો આવે, પ્રોગ્રામનું લિસ્ટ જોવે અને જે પ્રોગ્રામ એમને અટેન્ડ કરવો છે એ અટેન્ડ કરી શકે. અત્યારે બધી સિટીઝમાં થાય છે, જેમ અત્યારે આ ઇન્ડિયા એઆઈ સમિટ દિલ્હીમાં થવાની છે, તો બહુ જ બધા લોકો આખા ભારતમાંથી દિલ્હીમાં જશે. તો જે લોકો પોતાના શહેરમાં બધાને ઓળખતા હોય, દિલ્હીમાં જશે મોટી કોન્ફરન્સમાં, તો એ લોકોને ઇન્ટરેસ્ટ હશે કે દિલ્હીમાં બીજા કયા લોકો આવી રહ્યા છે, બીજી સિટીવાળા, તો ઈ ચાઇનો બી પ્રોગ્રામ હશે દિલ્હીમાં. જ્યારે અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત હોય છે ત્યારે લોકો દુનિયાભરમાંથી આવશે, તો અમદાવાદમાં બી અમારો પ્રોગ્રામ હોય છે. એટલે જે લોકો મલ્ટી સિટી ટ્રાવેલ કરતા હોય છે એ લોકો માટે ઈ ચાઇનો બેનિફિટ વધારે થઈ જાય છે, કેમ કે એ લોકો વધારે ઓપોર્ચ્યુનિટી મળે વધારે જગ્યાએ જવા માટે. અને આ ફ્રી ઓપન ફોર ઓલ હોય છે અમારા પ્રોગ્રામ્સ. બધી મીટિંગની ગૂગલ મીટ અથવા તો ઝૂમ મીટિંગની બધી લિંક હોય છે કે જે લોકો પહોંચી ના શકે એ લોકો વર્ચ્યુઅલી અટેન્ડ કરી શકે અથવા તો વિડીયો જોઈ શકે? હા, મોટાભાગના અમારા પ્રોગ્રામ ફિઝિકલ હોય છે. ઓકે. એટલે ફિઝિકલ પ્રોગ્રામની વેલ્યુ થોડી અલગ હોય છે કે તમે અલગ રીતે, એટલા માટે આપણે ઝૂમ કોલ પર ઇન્ટરવ્યૂ નથી લઈ રહ્યા. અને પણ હા, અમુક લોકો હોય છે કે જે લોકો ફિઝિકલી ના ટ્રાવેલ કરી શકે રિસોર્સિસના લીધે, એ લોકો માટે અમે ઓનલાઈન અમારા પ્રોગ્રામ્સ થતા હોઈએ. પણ જે ફિઝિકલ પ્રોગ્રામ થાય છે એનું રેકોર્ડિંગ નથી હોતું. ઓકે. ઓનલાઈન સેપરેટલી પ્રોગ્રામ થતા હોઈએ. અને એના માટે આમે ઇન્ફ્રા અને મેન પાવરની જરૂર પડે, ખર્ચો બી એમાં લાગુ પડે. હા. અને તમારા બધા સેશન અને બધા ફ્રી હોય છે. હા, એટલા માટે મને આઈડિયા એવો છે કે જેમ એક એક્ઝામ્પલ આપું કે ઉદયપુરમાં અમારા પ્રોગ્રામ નહોતા થતા, તો એક વિકાસ છે કે જે એમ કે યાર હું હર વખતે અમદાવાદ નથી આવી શકતો, અહીંયા તમે શું કરો? તો એને મેં કીધું કે તું તારી રીતે સ્ટાર્ટ કર. એટલે ઈ ચાઈ તું ત્યાં સ્ટાર્ટ કર. તેણે બીજા 4 ફાઉન્ડર્સને મળ્યો, વેન્યુ બુક કર્યું. એટલે અત્યારે આવું બહુ થાય છે. એટલે હજી બી જો આ પોડકાસ્ટ સાંભળીને કોઈને એમ લાગતું હોય કે મારા શહેર કે મારા ગામમાં નથી થતું, તો આવો એક્સપિરિયન્સ આપણે ક્રિએટ કરી જ શકીશું. મિત્રો, ઘણા બધા મિત્રો તમે લોકો મને મેસેજ કરતા હો છો, ડીએમ કરતા હો છો, સેમિનારમાં મળો ત્યારે પણ તમે કહેતા હો છો કે આપણે બિઝનેસના મીટિંગ થતા હોય એવા બધા ગ્રુપ સાથે કનેક્ટ થવું છે, અથવા તો ઘણા બધા શહેરોમાં ઘણા બધા ગ્રુપો ચાલતા હોય છે કે જે બિઝનેસમેન્સના બધા ગ્રુપ હોય છે, પણ એમાં ચાર્જીસ હોય છે, ફીસ હોય છે. તો ઈ ચાય હું તમને રિકમેન્ડ કરીશ કે તમારા શહેરમાં જો ઈ ચાયનો ચેપ્ટર ચાલતો હોય તો તમે એની સાથે કનેક્ટ થાઓ. એમાં કોઈ પણ જાતનો ચાર્જ નથી હોતો અને પ્રયાસ એવો હોય છે કે સારામાં સારા સ્ટાર્ટઅપના ફાઉન્ડર કે અનુભવી લોકો સાથે તમને જોડવામાં આવે, એમના અનુભવોના શેરિંગથી તમે શીખો. તો ઈ ચાય સર્ચ કરજો અને જો તમારા શહેરમાં એની કોમ્યુનિટી હોય તો જોડાઈ જજો, અને જો ન હોય તો એના ચેપ્ટર લીડર તમે જ બની જજો. નહીં, બહુ સરસ. અમે જુનાગઢમાં અમારી સાથે આવું થયું હતું. અને એમાંથી લોકોએ રંગોલી આઈસ્ક્રીમમાં ઇવેન્ટ, એટલે કોઈ આઈસ્ક્રીમ, એટલે અમારી નોર્મલ ઇવેન્ટમાં ખાલી બહુ ચા મળે, એટલે અમુક જો તમે ચાલુ કરશો તો આપણે વધારે સારું કરીશું. તમે સ્મોલ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તમે જ્યારે પાસ આઉટ થયા ત્યારે તમારી પાસે એવા ઇન્વેસ્ટમેન્ટ માટે ફંડ પણ નહોતા, પણ તમારી જર્નીની અંદર હું જોઈ રહ્યો છું કે સુનિલ હાંડા, ક્લેરિસના જે છે, એમને તમને બહુ સપોર્ટ કર્યો. તો મોટાભાગના વિદ્યાર્થીઓને કે યુવાનોને એવું હાથ ઝીલનાર કોઈ હોતો નથી, એ તમને ઓળખતા પણ નહોતા, તો તમે એની સાથે કેવી રીતે કનેક્ટ થયા? હા, તો મેં 4 વર્ષ સેલ્સની જોબ કરી હતી. તો મને કોન્ફિડન્સ હતો કે ભાઈ આવું તો બધા લોકોને રીચ આઉટ કરી શકું, અને થોડી એક આવડત બી આવી ગઈ હતી. અને પછી મેં જ્યારે ઈ ચાય સ્ટાર્ટ કર્યું હતું, તો એક ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે અહીંયા, એમની વેબસાઇટમાં બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટોના ઈમેલ એડ્રેસ હતા. તો હું એ બધાને મેં ઈમેલ કર્યો હતો. મારો ઈમેલ એવો હતો કે ભાઈ મેં સ્ટ્રગલ કર્યું હતું પણ અમારા જીવનમાં થોડું સારું કરી રહ્યો છું, મારે એવું કંઈ કરવું છે જે મારા જેવા લોકોનો પ્રોબ્લેમ સોલ્વ કરું, તો હું તમને બી મળવા માગું છું. એટલે ફક્ત એ ઈમેલ મેં બધાને કર્યો હતો. પછી એક ગુજરાત મીડિયા ક્લબ, તમે એમાં છે ને 180 જર્નલિસ્ટોના મોબાઈલ નંબર હતા, તો બધાને મેં SMS બી કર્યા હતા. એટલે કદાચ આવું હું ફરી ના કરું, પણ એ ટાઈમે મેં બહુ બધું મહેનત કરી હતી. મારા ઈમેલ પરથી મને બહુ બધા લોકોના રિસ્પોન્સ આવ્યા હતા. પછી સુશીલ સરે એ મને કોલ પણ કર્યો, એમને હું મળવા ગયો, અને હી લાઇક્ડ કે હું કંઈ કરવા જઈ રહ્યો છું, અને એમણે અમને ઓફિસ સ્પેસ આપી હતી. એટલે એનાથી શું બેકિંગ આપું, ઓફિસ સ્પેસ આપી તમને ફ્રીમાં, એટલે કશું જ નહીં, અને બધો સપોર્ટ. એટલે એમનું કંઈ પણ કહેતો કે સર મારે આવું કરવાનો પ્લાન છે, તો કે બી બધો સપોર્ટ કરીશ. અને ઇટ વોઝ અનકન્ડિશનલ સપોર્ટ. એટલે એવું પણ નહીં કે તું આવું કર અને મારા માટે,
અને મને એનાથી કોન્ફિડન્સ વધારે વધી ગયો. પહેલાં એવું હતું કેમ કે કોઈ સક્સેસફુલ ફાઉન્ડર તમને મદદ કરતું હોય પછી તમને એવું લાગે કે ચલો બેકઅપ તો છે જ તમારી જોડે, એની જરૂર ના પડી, પણ કોન્ફિડન્સ આવે એનાથી બહુ સારું થઈ ગયું. તો મિત્રો, જો તમે કંઈક સારું કરતા હો અને તમારા આઈડિયામાં ખરેખર દમ હોય તો તમને સપોર્ટ કરનારા તમને મળી જ જશે. જતીનભાઈનો દાખલો તમારી સામે જ છે. સો મને એ જાણવું છે કે ઈચાએ અમદાવાદમાં તમે શરૂ કર્યું, પછી 10 દેશોની અંદર આખું નેટવર્ક કઈ રીતે થઈ ગયું કે આમ તો ના થાય ને યાર. આના માટે તમે કંઈક પ્રિપરેશન કરી હશે કે આમાં તમે આ ઊભું કઈ રીતે કર્યું? તમારા પાછા ટીમની અંદર લોકોય નથી, તમે અને તમારા પાર્ટનર 2 જણા, દેર ઇઝ નો સ્ટાફ, કોઈ સ્ટાફ પણ નથી. તો આખું તંત્ર ઈચાનું ચાલે છે કઈ રીતે? એટલે એક છે ને, જીવનો મિત્ર બહુ બનાવ્યા. એટલે જનરલી ફ્રેન્ડશિપ્સ બહુ ટ્રાન્ઝેક્શનલ હોય. એટલે શરૂઆત ટ્રાન્ઝેક્શનલ હોય, પછી તમે ફ્રેન્ડ્સ બની જાઓ. પણ અમે પ્રયત્ન એવો કરેલો છે કે અમે તો અમારું કામ કરીએ છીએ અને લોકો માટે વેલ્યુએબલ હોઈશું. એટલે કદી ઈચ્છા એવી ના હોય કે ભાઈ આમનું નેટવર્ક યુઝ કરી લઉં, આ માણસને આવો તો આના થ્રુ 10 લોકો આવી જાય. પ્રયત્ન એવો હતો કે કોઈ બી રિલેશનશિપની શરૂઆતમાં તમે જોડાયેલા રહો, લોકો સાથે વેલ્યુએબલ રહો. આ એક મોટો બહુ કામમાં આવ્યો છે. પછી જે મેં વાત કરી કે અલગ અલગ લોકો જીસાથી જોડાયેલા બીજી બધી કોલેજીસમાં જાય છે, એ લોકો પછી જેમ ગયા વર્ષે આપણા કોમન ફ્રેન્ડ છે પાર્થ બ્રહ્મભટ્ટ, ખ્યાતિ છે, ખ્યાતિ એમની સિસ્ટર છે, તો એ સેન ફ્રાન્સિસ્કોમાં રહે છે. એટલે અમે ગયા વર્ષે એક ઇવેન્ટ કરી હતી જેમાં ખ્યાતિ અમેરિકાથી ઇન્ડિયા આવી હતી, તો અમારી ઇવેન્ટમાં સ્પીકર હતી અને એને પણ લાગ્યું કે આ કામ સારું છે. પછી અમે મળ્યા અને એમણે મને કીધું કે તમે સેન ફ્રાન્સિસ્કોમાં નથી કે બહુ કરતા. એટલે મેં કીધું કે અમે ઇવેન્ટો કરીએ છીએ પણ એટલી ફ્રિકવન્સી નથી અમારી. એણે કીધું કે વોટ ઇફ હું જો કંઈક ટ્રાય કરું તો, અને એમણે શરૂઆત કરી. એટલે એમણે પછી શી ટુક ઈચાઈ ટુ ધ નેક્સ્ટ લેવલ. દર અઠવાડિયે બહુ જ મોટા મોટા ઓર્ગેનાઇઝેશન, એક ઝૂમ કરીને, જે ઝૂમ કોલની આપણે વાત કરીએ, ઝૂમના હેડક્વાર્ટરમાં ફિઝિકલ ઇવેન્ટો કરીએ. હા, ઇટ ઇઝ સો આયર્નિક કે જે પ્લેટફોર્મ આખી દુનિયા ઓનલાઈન ઇવેન્ટો કરે, અમે ફિઝિકલ. એટલે ખ્યાતિ હરસેલ્ફ ઇઝ અ વેરી સક્સેસફુલ પ્રોફેશનલ. અમેરિકામાં 15-20 વર્ષથી છે. વોટ ઇઝ ઇટ દેટ વુડ કન્વિન્સ હર ઓર મોટિવેટ હર ટુ ડુ દેટ? આઈ ડોન્ટ થિંક એ ફાયદાને લીધે થઈ રહ્યું છે કે આ તો જે એક પર્પઝ તમે કંઈ લઈને ચાલી રહ્યા છે એ ક્યાંક અપીલ કરી જાય છે, કાં તો તમારી સાથે એક એવું બોન્ડિંગ થાય છે જે અપીલ કરી જાય છે. આવું મને લાગે છે કે આવું થવાના લીધે અલગ અલગ લોકો મને અલગ અલગ દિવસ પર મળેલા છે. મિત્રો, આમ તમે જુઓ ને, તમે વિચારો ને કે ભાઈ આપણું નેટવર્ક નથી કે આપણા આટલા બધા મિત્રો નથી, તો આપણે કઈ રીતે આપણો દાયરો વધારીશું? પણ તમે બીજી રીતે જુઓ ને તો ગુજરાતી હોવું ઇટ સેલ્ફ તમને છે ને વર્લ્ડ વાઇડ તમને એક્સેસ આપી દે છે. ગુજરાતીઓ આખા દુનિયામાં છે. અને જેમ એમણે કીધું કે ભાઈ સેન ફ્રાન્સિસ્કોમાં પાર્થની સિસ્ટર હતી તો એને કોન્ટેક્ટ કર્યું. તમે કંઈક સારું કરતા હો તો એને લોકો સુધી પહોંચાડવાની તો તમારી ફરજ છે ને. તમે એને પહોંચાડો, એનું પ્રચાર પ્રસાર કરો. તમે આ જે પહેલાં વસ્તુ કીધી ને કે ભાઈ તમે જર્નલિસ્ટોને મેસેજ કર્યા, તમે GCCIની વેબસાઇટ પરથી ઈમેલ લઈ લીધા, એ આખું જર્નલિસ્ટ એક એપ્રોચ છે. એવું જર્નલિસ્ટો કરતા હોય જનરલી. અને આનાથી કામ થઈ જાય. તો થોડું બુદ્ધિ વાપરો, તમને ડેટા બધે મળી જશે, છે કે નહીં? હા, બધો ChatGPT ના લીધે તો પોતાના વિશે બી તમને ખબર પડશે કે મને ખબર નથી. એ કરીને જોવું પડશે, મેં જોયું નથી કે ભાઈ આનો ઈમેલ આપો તો આપી દે. હા, અત્યારે આ બધા વેબસાઇટ, બધા ટૂલ્સ એટલા બધા બની રહ્યા છે, આ લોકોનું AI બ્રાઉઝર્સ બની રહ્યા છે, તમારા વતી લોકો કામ કરી લે. એટલે તમારે લોકોને હાયર કરવાની જરૂર નથી, ખાલી એજન્ટ જ કરી લેશે બધું કામ. આ વસ્તુ તમે બહુ ઇન્ટરેસ્ટિંગ મને કીધી કે આ તમે 2009થી આ સ્ટાર્ટ કર્યું અને તમારી જર્નીમાં એટલા બધા લોકો તમારી સાથે જોડાયા કે શાર્ક ટેન્ક તો આજે આવ્યું. તો એમાં ફર્સ્ટ સિઝનમાં જે નોમિનેશન માટે ગયા હતા 150માંથી 70 ઓલરેડી તમને ઓળખતા હતા અને તમારા ત્યાં આવી ગયેલા હતા. આ શું વર્ષો સુધી કામ કરવાનો ફાયદો કે જેમ અમદાવાદમાંથી અગર કોઈ ફાઉન્ડર જાય છે, અને બીજું શું, અમે અર્લી સ્ટેજવાળા ફાઉન્ડર સાથે બહુ કામ કરતા હતા. એટલે ઈચાએ અપીલ કોને વધારે કરે કે જે લોકો જીવનમાં કંઈ શરૂઆત કરી રહ્યા છે એમને બહુ અપીલ કરે. કારણ કે જનરલી પ્લેટફોર્મ્સ હોય, સપોર્ટ બધો હોય, પણ સપોર્ટમાં યુ હેવ ટુ બિહેવ ઇન અ સર્ટન વે, તો ત્યાં તમને એક્સેપ્ટ મળે. અને આ જ પ્રોબ્લેમ મારે સોલ્વ કરવો હતો કે ભાઈ, કેમ કે મારી જોડે બી પ્લેટફોર્મ તો હતું, હું બહુ જ સારી કોલેજમાં ભણેલો, પણ એમાં મને નથી લાગ્યું કે આઈ કુડ હેવ બ્રેક થ્રુ. એટલે શું થાય, જ્યારે કોઈ નવું ફાઉન્ડર હોય એને ઈચાઈ બહુ અપીલ કરે. 4 વર્ષ પછી એ જ ફાઉન્ડર થોડો વધારે મોટો ફાઉન્ડર થઈ જાય, સક્સેસફુલ થઈ જાય. એટલે પછી એનો અમને ફાયદો બી થાય છે, કેમ કે દેન દે રિમેમ્બર કે જ્યારે અમારું નામ નહોતું થયું ત્યારે બી આ લોકો તો અમને સેમ બોલાવે. જનરલી જેમ હોય ને કે એક સ્ટાર્ટઅપ પોપ કલ્ચર છે અત્યારે, કે પેનલ્સ થાય, પ્રોગ્રામ્સ થાય,
તો અમુક ફાઉન્ડર્સને જ્યારે ફંડિંગ મળે, અમુક ફાઉન્ડર્સને જ્યારે શાર્ક ટેન્કમાં આવે ત્યારે બધા ઇન્વાઇટ કરતા હોય. સેમ માણસને 6 મહિના પહેલાં જ્યારે આવું ફીચર નથી થયું, ફંડિંગ નથી થયું, તમે મેઇન સ્ટ્રીમ સ્ટેજ પર બોલાવશો તમે, ઈચાઈ તો તમે એ લોકોને ત્યારે બી બોલાવતા હતા અમે તો. એટલે ત્યારે બી એમને સેમ પ્લેટફોર્મ મળતું હતું. એટલે જ્યારે આ થતું હતું ત્યારે દે કમ બેક, અને પછી એ લોકો પોતાના ફ્રેન્ડ્સને કહે. એટલે એમનું નેટવર્ક વધારે મોટું થઈ ગયું છે. એટલે કોઈ બી ફાઉન્ડર જ્યારે શાર્ક ટેન્કમાં ગયેલો હોય તો એ બીજા બધાને ઓળખતા હોય. તો એવા લોકોનો બી ઈચાઈમાં લઈને આવે જે લોકો ઓલરેડી ઈચા સાથે એસોસિએટ નહોતા. એટલે આ તો જબરદસ્ત નેટવર્ક ઇફેક્ટ થઈ રહી છે કે જે લોકો ઈચાથી એસોસિએટેડ નથી અને બહુ જ સક્સેસફુલ છે એમને બી લોકો લઈને આવે છે. એટલે ફક્ત એ નંબર નથી કે જે અમારી સાથે જોડાયેલા છે, હવે તો બધા જ કંઈક ને કંઈક જોડાઈ ગયા છે. તો ઈ ચાયના સેશન હોય તો એમાં હાજરી આપવું હોય તો ફ્રી, ઈ ચાયના ચેપ્ટર હેડ બનવું હોય તો એ બી ફ્રી. તો પછી તમારું રેવન્યુ મોડલ શું છે? ઈચાઈનો એક બ્રાન્ડ પાર્ટનર્સ કરીને પ્રોગ્રામ છે જેમાં અમે અમુક કંપનીઓના ગ્રોથ પાર્ટનર બનતા હોઈએ. એટલે અમે કન્સલ્ટન્ટ બનીએ બેઝિકલી. ઈચાઈની ઇવેન્ટ્સ કરીએ છીએ, બધાની સાથે અવેર છીએ. તો અમુક ઈચાઈની ઇવેન્ટ હોય એમાં રાઈટ લોકોને વિઝિબિલિટી મળે તો એમનો ફાયદો થાય. સ્ટાર્ટઅપ ફાઉન્ડર અટેન્ડ કરો તો એને બહુ ફાયદો ના થાય. એને શું મળે કે 2 સારા લોકોને મળ્યો, પછી નેટવર્ક થયું. પણ જે મોટા બિઝનેસીસ હોય એને બહુ મોટી આઉટકમ આવે. એટલે એવા બિઝનેસીસ અમને પે કરતા હોઈએ. એટલે અમારા પેલા રોબિનહૂડ ટાઈપનું જેવું કામ છે કે ભાઈ નાના ફાઉન્ડર જોડેથી અમે પૈસા નથી કમાતા, મોટી કંપનીઓ જોડેથી પૈસા કમાઈ રહ્યા છીએ. તો એકાદ એવો કિસ્સો મારે જાણવો છે કે તમારા નેટવર્કથી કોઈ ભારત બહારથી તમને મળ્યા હોય અને તમે એની સાથે કંઈ કામ કર્યું હોય લાંબુ અને કોઈ બ્રાન્ડ બિલ્ડ કરી હોય. હા, એટલે હમણાં રિસેન્ટલી છે ને GoDaddy કરીને કંપની બહુ પોપ્યુલર છે ડોમેનવાળી. તો એ લોકોની લીડરશિપ ટીમ ઇન્ડિયા આવી હતી. એ લોકો એ લોકોએ એક એઆઈનો પ્રોડક્ટ બનાવ્યો છે. એ લોકોએ પુણેમાં અમારા પ્રોગ્રામ્સમાં એ લોકો આવ્યા હતા. એટલે એ પોઈન્ટ પર તો એમને પુણેના ઇકોસિસ્ટમ સાથે કનેક્ટ થયું હતું. અને એ જ મુવમેન્ટ પર ઈચાઈની સેટરડેમાં ઈચાઈની ઇવેન્ટ આવતી હતી જેમાં 250-300 લોકો આવ્યા હતા. એટલે એ સેટરડે તો એમના માટે ઈચાઈની ઇવેન્ટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આવી રીતે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ બહુ જ બધા લોકો એસોસિએટેડ થયેલા છે. આમાં પછી અમારી ચોઇસ છે કે કયા ઓર્ગેનાઇઝેશન સાથે અમે એકચ્યુઅલી પૈસા લઈશું. એટલે જનરલી તો બાય ડિફોલ્ટ એપ્રોચ હોય છે કે અમારા કામથી તમને ફાયદો થતો તમારે પે કરવાની જરૂર નથી. જે અમુક લોકો ને તમને પે કરે, અમુક લોકો તમને ખુશીથી પે કરે, યાર તમારી સાથે તો કામ કરવું છે. અમારે એવા લોકો સાથે કામ કરવું છે જે ખુશીથી પે કરે. એટલા માટે નહીં કે અમારું જે તે દિવસની ઓફરિંગ એમને હેલ્પ કરે છે. એટલે એવા બી અમને બિઝનેસીસ બહુ મળે છે કે જે એક હાર્ટીમાર્ટ કરીને બિઝનેસ છે અમદાવાદમાં, નદીમ જાફરી છે એના ફાઉન્ડર. એટલે એ ઇન્ટરનેશનલ સ્કેલ કરી રહ્યા છે. એટલે એ તો વર્ષોથી જોડાયેલા છે, પણ હવે જ્યારે એમનું દુબઈનું સેન્ટર સેટઅપ થઈ રહ્યું છે ત્યારે અમારી સાથે એસોસિએશન એમને બિઝનેસથી બી ફાયદો થઈ રહ્યો છે. એક દેવેક્સ કરીને છે જે લોકો IPO આવ્યો એમનો. એટલે દેવેક્સ સાથે બી અમારું સારું એવું એસોસિએશન છે. એટલે જનરલી શું કોઈને ફાયદો થવાનો તો અમે કરી જ દઈએ છીએ. એટલે એમાં તો બહુ જ છે, પણ કોની જોડેથી પૈસા લેવાના એમાં અમે બહુ થોટફુલ છીએ. વાહ, તમે તમારી જર્ની વિશે મને કીધું કે તમારા પરિવારમાં 10માંથી બી ઉપર કોઈ ભણ્યું નથી. એનાથી વધારે ભણનાર તમે એકમાત્ર છો અને ફાઇનાન્શિયલી બી આપણે એટલા બધા સ્ટ્રોંગ નહોતા. તો આપણને ઘણા બધા યુવાનો જોઈ રહ્યા છે. તો તમે એને શું 2 શબ્દો કહેશો કે જો તમે મારી જેમ ઇવન હું પણ બહુ સ્મોલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, તો આપણા જેવા યુવાનોને તમારા અનુભવથી તમે શું કહેશો કે કેવો માઇન્ડસેટ રાખવો જોઈએ? હા, 2 વસ્તુ. એક તો એ ટાઈમ પર હું ફર્સ્ટ અમારા ભત્રીજી આવી ગયા છે, એ લોકો ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે. એટલે હવે તો ફેમિલીમાં બધા નેક્સ્ટ લેવલ પર આવી રહ્યા છે, પણ એ ટાઈમ પર હું સ્ટ્રગલ કરતો હતો. બીજું મારું એડવાઇસ છે ને, હું પહેલાં બહુ એડવાઇસ આપતો કે આવું કરો. હવે જીવનમાં એક જ છે જે હું બહુ સ્ટ્રોંગલી ફોલો કરું છું. જીવનમાં સારા મિત્ર બનાવો. અને તમે યંગ હશો તો તમને મિત્રતા બનાવવાની ઓપોર્ચ્યુનિટીઝ બહુ મળશે. જનરલી લોકો મિસ કરતા હોઈએ. 1-2 જે બહુ જોરદાર લોકો એની સાથે ફ્રેન્ડશિપ રાખે, બાકી બધી ટ્રાન્ઝેક્શનલ ફ્રેન્ડશિપ રાખે. પણ તમને બહુ જ એવા મોકા મળશે કે તમે બહુ જ બધા સાથે એક સારી રિલેશનશિપ બિલ્ડ કરી શકશો, જે તમને પ્રોફેશનલી બી કામ લાગશે, પર્સનલી બી કામ લાગશે. એ લોકો મિસ કરી જતા હોઈએ. સો મેક એન કોન્શિયસ એફર્ટ ટુ બિલ્ડ ફ્રેન્ડશિપ્સ વિથ પીપલ. એ આમ ટીયર એક જ એડવાઇસ હોય તો આ જ એડવાઇસ માનો. પણ હવે પછી કે તમે ફ્રેન્ડશિપ્સ કેવી રીતે બનાવી શકો, તો એ તો તમે ત્યારે જ બનાવી શકો જ્યારે તમે લોકો માટે રિસોર્સફુલ છે. તમે લોકોના કામમાં આવો તો તમે ફ્રેન્ડ બનશો ને. કાં તો કોઈને કોઈ રીતે તમે નોલેજ છે તમારી સાથે, તમને વસ્તુઓની સમજ છે, તમારી જોડે રિસોર્સ છે, તો તમે રિસોર્સફુલ નહીં હશો તો કોઈ તમારો ફ્રેન્ડ બનશે નહીં. કાં તો ભાઈ તમને ઇમોશનલ સપોર્ટ આપી રહ્યા છો તો તમારો ફ્રેન્ડ બને છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ રિસોર્સફુલ હશો તો. પણ તમે રિસોર્સફુલ પાછા કેવી રીતે બનશો? રિસોર્સફુલ ત્યારે જ બનશો જ્યારે તમે રીડિંગ તમારું સારું છે, તમારું રાઇટિંગ કમ્યુનિકેશન સારું છે, તમે લોકોને મળી શકો છો. એટલે આ બધું પાછું સાયકલ આવશે કે મહેનત બહુ કરવી પડશે. એટલે તમે મહેનત કરશો, એની પેલી ચેન રિએક્શન આવશે, અને પછી તમે જીવનમાં જે કરવા માંગશો સારી રીતે કરી શકશો. જતીનભાઈએ કીધું કે સારા મિત્રો, એટલે સારા મિત્રોનો મતલબ એ નથી કે તમારી હામાં હા કરે એટલે સારો.
તમને ટોકે, તમે કંઈક તમને જીવનમાં અધોગતિ તરફ લઈ જતો કોઈ રસ્તો હોય ને, ત્યાં તમને રોકે, તમને ઠપકો આપે, એવો મિત્ર તમને જોઈએ. એવો નહીં કે ભાઈ બે જણા હાથ પકડે ને ચા નાખીને પછી આપણે આ બધું જોઈએ ને ચેક કરીએ કે ભાઈ કેટલા તમે પાકા મિત્રો છો. ઘણા લોકો એવું કહે મિત્ર જોડે કદી કામ નહીં કરે, જોડે કદી ડિસ્કસ નહીં કરે, પણ કે અમે જોરદાર મિત્રો. એટલે એવી ફ્રેન્ડશિપ જોઈએ જીવનમાં, પણ દે આર નોટ ફ્રેન્ડ્સ. યસ, તમારા રિલેશન તમારા જીવનને, તમારા માનસિકતાને, તમારી હયાતીને એક લેવલ ઉપર લઈ જાય ને, ત્યારે સમજવું કે યસ આ રાઈટ પાથ છે. તો જતીનભાઈ, મારે હવે એ જાણવું છે કે સ્ટાર્ટઅપની જ્યારે વાત આવે ને, તો એની કોમ્યુનિટી બિલ્ડઅપની તમારી વાત છે. ઈ ચાય શું છે? તો એક કોમ્યુનિટી બનાવે છે. કરેક્ટ. સો એ કેટલું જરૂરી છે કોઈ બી ફાઉન્ડર માટે કોઈ કોમ્યુનિટી ક્રિએટ કરવી અથવા તો કોમ્યુનિટી સાથે જોડાઈ જવું? મારા મતે તો બહુ જરૂરી છે કે હું આ બિઝનેસ કરી રહ્યો છું. પણ બીજું, એઝ અ ફાઉન્ડર તમને શું જરૂર પડે કે તમે પ્રોડક્ટ બનાવી રહ્યા છો, તો પ્રોડક્ટ બનાવવામાં કોઈ ખબર પડે કે તમારા જેવા બીજા કયા લોકોએ બનાવેલું છે. અમુક વખતે તમને સપોર્ટની જરૂર છે, એના માટે જરૂર પડે છે. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ યુઝ કેસ છે કે તમને કોઈને સપોર્ટની જરૂર નથી, પોતાની રીતે બિઝનેસ ફિગર આઉટ કરી શકો છો. પણ પોતાના પ્રોબ્લેમ સાથે રિલેટ કરી શકે એવા લોકો સાથે મળવું બી ઘણી વખત ઇન્ટરેસ્ટિંગ થઈ જાય છે. કે મારે કંઈ લેવું નથી, મારે એવા જાણવું છે બીજા લોકો શું કરી રહ્યા છે. કોમ્યુનિટી તમને આ બધું આપી શકે. કઈ કોમ્યુનિટી શું આપી શકે એ દરેક કોમ્યુનિટીના પ્રોગ્રામ્સ પર તમે જાઓ તો તમને આઈડિયા આવી જાય. પણ આ બધા રીઝન્સના લીધે મને લાગે છે કે ફાઉન્ડર કોઈને કોઈ એસોસિએશન થાય તો એમને કામ મજા આવે, લોકો સાથે સપોર્ટ બી મળી શકે. અને જ્યારે કોઈ વ્યક્તિના દિમાગમાં કોઈ બિઝનેસ આઈડિયા આવે છે ત્યારે એ એના મગજમાં છે. આજે આપણે વાત કરતા હોઈએ કે જો ફલાણી કંપની 15 વર્ષ પહેલાં સ્ટાર્ટ થઈ હતી ને આજે સક્સેસફુલ થઈ ગઈ, પણ 15 વર્ષ પહેલાં જ્યારે એનો જે વિઝન હતો એ ત્યારે કોઈને દેખાતું નહોતું. જ્યારે કોઈ બી યુવાન જે છે એણે પોતાનો નવો બિઝનેસ કરવો હોય ને, તો એને સૌથી પહેલાં એ જ ફેસ કરવું પડે કે આ તો ના ચાલે, કારણ કે એને જે દેખાય છે એ બીજાને દેખાતું જ ના હોય. બરોબર. આજે આપણે ઈ ચાયની ચર્ચા કરી રહ્યા છીએ, પણ જ્યારે 2009માં ઈ ચાય વિશે વાત કરતા હોય તો કે આ શું છે ભાઈ, આ બંધ કરો. તો આના વિશે જે આવા યુવાનો છે જેને કંઈક કરવું છે પણ એનો જે વિઝન છે લોકો જોઈ નથી શકતા, ત્યારે એના માટે તમે શું કહેશો? એને શું કરવું જોઈએ? કે મહેનત બહુ કરવી જોઈએ. જો મારું એક્ઝામ્પલ આપ્યું કે સુશીલ આંડા સરે મને જવાબ આપ્યો હતો, મેં તો ઈમેલ 500 લોકોને કર્યા હતા, એમાંથી એક જણે મને જવાબ આપ્યો હતો. એટલે અને એ આશા એને તો જવાબ આપશે. હું તો પ્રોસેસમાં જ રહું છું હંમેશા. એટલે જો તમારે કોઈ ફાઉન્ડર છો અને તમને એવું લાગે છે કે દુનિયા મારા વિઝનને સમજી નથી શકતી, તો તમારે 2 કામ કરવા જોઈએ. એક તો તમારી કોમ્યુનિકેશન સ્કિલ થોડી ઇમ્પ્રૂવ કરવી જોઈએ. એનો મતલબ એવું નથી કે તમને બોલતા નથી આવડતું, લખતા નથી આવડતું. તમે જો ઓફરિંગ પ્રેઝન્ટ કરી રહ્યા છો એ સામેવાળાને સમજ આવી રહી છે કે નહીં, એની પર થોડું વર્ક કરવું જોઈએ. એક તો એ છે. બીજું, એવા લોકોને તમે જે પ્રોબ્લેમ ચાલુ કરી રહ્યા છો એ તો એ જ પ્રિમાઇસથી ચાલુ કરી રહ્યા છો ને કે કોઈને પ્રોબ્લેમ છે, તમે સોલ્યુશન બનાવી રહ્યા છો, તો એવા લોકોને આઈડેન્ટિફાઈ કરો. તો એને તો તમારો પ્રોડક્ટ અપીલ કરવો જ જોઈએ. કન્ફ્લિક્ટ ક્યાં આવે છે કે તમે કોઈ સોલ્યુશન બનાવી રહ્યા છો અને તમારા પોટેન્શિયલ કસ્ટમરને નહીં કોઈ બીજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, એ તો થોડો રિલેટ કરી શકશે. એટલે એક તો આ વસ્તુ છે. બીજું, અત્યારે છે ને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સપોર્ટ સિસ્ટમ્સ બહુ બધી થઈ રહી છે. ગવર્મેન્ટ સપોર્ટેડ ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે, પ્રાઇવેટ પ્લેયર્સ છે, ઇન્વેસ્ટર્સ આઈને પ્રોગ્રામ કરતા હોઈએ, એ લોકોના બહુ જ બધા પ્રોગ્રામ્સ કરતા હોઈએ. તો એમાં બી તમે અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ ફાઉન્ડર હો, તમે જાઓ તો તમને કંઈક સપોર્ટ મળી રહે. અમુક કેટેગરીના બિઝનેસ માટે સપોર્ટ વધારે હોઈએ કે તમે કોઈ હાર્ડવેર પ્રોડક્ટ બનાવી રહ્યા છો, ડીપટેક, અત્યારે માર્કેટમાં ડીપટેકની સિઝન છે, તો તમે એવો પ્રોડક્ટ બનાવો છો તમને બહુ સપોર્ટ મળશે. પણ તમે બીજા બી કોઈ પ્રોડક્ટ બનાવશો તો એ કેટેગરીની કોઈ બીજી કંપની કોઈને કંઈ મેન્ટરશીપ પ્રોગ્રામ તો રન કરે જ છે. ઘણી વખતે શું હોય, એઝ અ ફાઉન્ડર અર્લી સ્ટેજ હોય ને તો એ ક્લેરિટી થોડી ઓછી હોય કે તમને એક્ઝેક્ટલી શું જોઈએ છે. કે આજે મારો પ્રોબ્લેમ પૈસાનો નથી, કે આજે તો મારે વેન્ડર શોધવો હોય, આજે મારો પ્રોબ્લેમ ટીમનો નથી, એ મતલબ 1 મહિના પછીનો પ્રોબ્લેમ આવશે. તો ઘણી વખત ફાઉન્ડર પણ એપ્રોચ કરે તો કેવી રીતે લોકોને એપ્રોચ કરતા હોય કે મને તમે પૈસા આપો, પણ પૈસા નહીં, તમને શું જોઈએ? તમને 30 લાખ રૂપિયા જોઈએ, એમાં 5 લાખ રૂપિયા તમે ડેવલપરને આપવાના છો, 10 લાખ રૂપિયા ચાઇના કોઈ જગ્યાએ ટ્રીપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તો એ ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ તમે બ્રેકડાઉન કરશો ને તો એનું સોલ્યુશન મળવાના ચાન્સીસ વધી જશે. બ્લેન્કેટ વિઝન તો સમજવાવાળું તો બહુ જ અઘરું છે, કેમ કે તમે પોતાની જાતને બી નહીં સમજાવી શકો, તમે તમારા કોફાઉન્ડર્સને બી સમજાવવા જશો ને એનું બી વિઝન અલગ થઈ જશે. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ પ્રોબ્લેમ ટુ સોલ્વ. સ્ટેપ બાય સ્ટેપ બ્રેક કરશો તો તમને સોલ્યુશન મળી જશે. એટલે આ એપ્રોચથી એટલીસ્ટ તમે ડિપેન્ડન્ટ નથી કે સામેવાળો તમારું સમજી ગયો અને સામેવાળાને તમે એની સાથે એંગેજ બી કરી શકે. અને બિઝનેસ સ્ટાર્ટઅપની વાત આવે ને ત્યારે ઇન્ક્યુબેશન સેન્ટર જે છે ને એ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. એક સમયમાં તો અમદાવાદની અંદર 3 કે 4 ગણ્યા ગાંઠ્યા ઇન્ક્યુબેશન સેન્ટર હતા. હવે ઘણા બધા થઈ ગયા, છતાં પણ લોકોને એના વિશે ખબર જ નથી કે ભાઈ આ કઈ રીતે એનો લાભ લઈ શકાય. હા, આના જે મને 2 રીઝન લાગે છે. એક તો જેમ ફાઉન્ડર્સ હોય ને એ ઓવરવેલ્મ થઈ જાય. એટલે બહુ જ બધા અમદાવાદમાં હશે જે સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ હશે,
એ આ કોઈ બી સપોર્ટ સિસ્ટમમાં એંગેજ જ નહીં થયેલા હોય, ઈચાઈમાં બી નહીં આવેલા હોય, ઇન્ક્યુબેશન સેન્ટરમાં બી નહીં જતા હોય, કેમ કે એ ઓવરવેલ્મ થઈ જાય. એ લોકોને મેન્ટલી એવું હોય છે કે હું એક સ્ટેજ પર આવીશ ને પછી આ બધા સાથે એંગેજ કરીશ. એટલે એમાં તો આ બધા લોકોએ ઇન્ક્લુડિંગ ઈચાઈ અમારે આ કામ કરવાની જરૂરી બાકી છે હજી, કે લોકોને અને મારા ખ્યાલથી એમાં તમે જે કરી રહ્યા છો દેટ એને એ કાઇન્ડ ઓફ વર્ક બહુ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, કે લોકોને સમજાવી શકે કે તમે અહીંયા સ્ટેપ તો લઈ જ શકો છો. અને બીજું જે સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને લાગે છે એ લોકો થોડું છે ને ગૂગલ સર્ચ વધારે કરવું જોઈએ. મને હવે ChatGPT વધારે પૂછવું જોઈએ, કેમ કે તમે થોડું બી ખાલી સિમ્પલ સર્ચ કરશો ને 50 લોકોની ઇન્ફોર્મેશન મળી જશે. પ્રોબ્લેમ શું થાય છે, એ લોકો ઇન્ફોર્મેશન મળી જાય છે, ફોન કરશે, જવાબ નહીં આપે અને એવું ફીલ કરશે કે સામેવાળાએ મને જવાબ ના આપ્યો. તમારે દરેકે દરેક જે ઓર્ગેનાઇઝેશન છે એનું સમજવું પડશે, એ લોકોનું શું કામ કરે છે, એ લોકોના શું પ્રોગ્રામ્સ થાય છે, એ લોકો કેમ કે તમે કોઈ પણ આજે ઇન્ક્યુબેશન સેન્ટર હશે એના લિંક્ડઇન પેજ પર જશો, ઇન્સ્ટાગ્રામ પેજ પર જશો, તો એ લોકોએ કોઈનો કોઈ પ્રોગ્રામ અનાઉન્સ કરેલો જ હશે. તો તમને કદાચ ફોન પર સેટિસ્ફેક્ટરી જવાબ ના મળે, તમે ફિઝિકલી મળો, અઝ્યુમ કરો કે તમે ફિઝિકલી મળો કે એમણે જવાબ ના આપ્યો, તો તમે એવા લોકોને મળો જે લોકોને ઓલરેડી આ ઇન્ક્યુબેશન સેન્ટરે સપોર્ટ કરેલો છે. ફાઉન્ડર્સ તો તમારા જેવા છે, એ બી તમને સપોર્ટ કરશે જ, અને એ ફાઉન્ડર ઓલરેડી લોકો સાથે એ લોકોના વર્કિંગ રિલેશનશીપ છે. તો તમે કોઈ ફાઉન્ડરને હોય કે જે અમદાવાદમાં IMA વેન્ચર્સ છે, iHub છે, કે અલગ અલગ વેન્ચર સ્ટુડિયો છે, એના ફાઉન્ડર્સ જે એ લોકોની વેબસાઇટમાં બધાની ઇન્ફોર્મેશન હોય છે, એ લોકોના ત્યાં કયા લોકો અટેન્ડ કરવા જાય છે એ બી લિંક્ડઇન ટ્વિટરમાં મળી જશે. તો એમની સાથે તમે એપ્રોચ કરો તો તમારા સપોર્ટ મળવાના ચાન્સીસ વધી જશે. તમારી આ વાત સાથે બિલકુલ એગ્રી કરું છું કે જે યંગ અત્યારના જે ફાઉન્ડર્સ છે ખૂબ જ સપોર્ટિવ છે. ઘણા બધા લોકો સેમિનારને મને ક્વેશ્ચન કરતા હોય છે કે પાછી અમારે સ્કેલઅપ કરવું છે, અમારે ફ્રેન્ચાઇઝી મોડલમાં જવું છે, તો અમે શું કરીએ? તો એવી બધી એજન્સીઓ છે કે જે ફ્રેન્ચાઇઝી મોડલ ક્રિએટ કરવાના પૈસા લે છે, અને સામે બાજુ એવા બધા ફાઉન્ડર છે કે જેને મળો ને તો કે આ લેન ભાઈ આ ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ જોઈ લે બી મારો, આમાં આટલું જ છે, આમાં કંઈ છે જ નહીં. પણ તમારે સ્ટેપ આઉટ થઈને મળવા જ જવું પડે. અને બહુ જ સ્પેસિફિક હોવું જોઈએ. જનરલી લોકો શું મને મેન્ટરશિપ આપો તમે, એટલે મેન્ટરશિપ તો શું કરો તમે, પણ એમ મને કે મારે આ 2 કોન્ટેક્ટ આપો, મારે આ જોઈએ છે, તો તમારું કામ તરત થઈ જશે. યસ. આપણે વાત કરીએ ઈચાઈની, તો ઈચાઈનું જે ઓનગ્રાઉન્ડ પ્રેઝન્સ છે ને એ જ જબરજસ્ત છે. દર અઠવાડિયે 20 જગ્યાએ સેમિનાર થતા હોય, લોકો ભેગા થતા હોય, અને પાછા એ મોટા ગજાના. પણ તમારું સોશિયલ મીડિયા ઉપર કંઈ પ્રેઝન્સ એટલું બધું હાઇલાઇટ તમે કરતા નથી. ઇવન દો અત્યારે જમાનો જે છે એ સોશિયલ મીડિયાનો છે. અમે તો કહેતા હોઈએ છીએ કે બી ઓનગ્રાઉન્ડ બી કરો અને સોશિયલ મીડિયા બી કરો, તો તમે કેમ એને બધું ચમકાવતા નથી? અમારું છે ને સોશિયલ મીડિયા થોડું બોરિંગ છે, કેમ કે મારું પર્સનલ અને મારા ઈચાઈનું એ મારી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ જ છે, એટલે એની પર અમારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. પણ અમે પેલું શું કહેવાય, તમારી જોડે 2 ચોઇસીસ છે કે એકમાં તમે બહુ સારા છો, એને ડબલ ડાઉન કરો, એકમાં તમે કટ ટુ કટ કરો. તો અમારું સોશિયલ મીડિયા અમારું કટ ટુ કટ છે, અમારું બેઝિક કામ કરે છે. તો તમે અમારા છે ને બનો તમારા ધંધાના ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામમાં તમે જોડાઈ જાઓ. બરાબર, એ જરૂર કરવું પડશે. બીજું છે કે અમે એ કામમાં બહુ સારા છે, એના સાયકલ છે કે બહુ જ સક્સેસફુલ હોય ને ઇન્ટરનેટ પર, જેમાં GoDaddy છે, બરાબર, GoDaddy જેટલી ઇન્ટરનેટની સક્સેસફુલ કંપની છે, પણ એક કામમાં તો અમે બહુ સારા છે, જેમાં એ લોકો બી અમારી સાથે. એટલે અત્યારે શું થાય કે ઈચાઈના અકાઉન્ટમાં તમને ફોલોઅર નહીં જોવા મળે, પણ તમે ઈચાઈ વિશે સર્ચ કરશો લિંક્ડઇનમાં, ઇન્સ્ટાગ્રામમાં, તમને હજારો પોસ્ટ જોવા મળશે. એટલે અમે પેલું સોશિયલ મીડિયાનો બી એક રૂલ હોય ને કે તમે પોતે શેર કરો છો, પણ આખી દુનિયા તમારા વિશે શેર કરે છે. અમે પોતે શેર નથી કરતા કે ભાઈ દુનિયાને ચેન્જ કરે, પણ દુનિયા તો ચેન્જ કરી રહી છે. એટલે ઈચાઈ વિશે બી એવી ઢગલો પ્રોગ્રામ્સ હશે કે જેમાં લાખો વ્યૂઝ આવતા હશે, પણ જેમાં અમે એમ નથી કહેતા, પણ કોઈ આવીને એમ કહે છે કે અમે ઈચાઈમાં ગયા અને અમને આ થયો. એટલે એ અમારી કેટેગરી સોલ્વ થઈ ગયેલી છે. ખાલી એક આ થોડી પર્સનાલિટી પર જાય છે કે ભાઈ હું અને કુનાલ છીએ ને અમે એ નથી કહેતા કે અમારા કામથી દુનિયાના ફરક પડી રહ્યો છે, અમે એ જ કહીએ અમે આ કરી રહ્યા છીએ. એટલે એ થોડું અમારી પર્સનાલિટી વાળું કામ છે. મિત્રો, ઈચાઈ પાસેથી આપણે આ શીખવા જેવું છે કે ઓન ગ્રાઉન્ડ જે વસ્તુ છે ને પ્રેઝન્સ, એ તમારી ખૂબ જ જરૂરી હોવી જોઈએ. અને આ જો ડિજિટલ ઉપર કે ઈચાઈની વેબસાઇટ પર આટલું બધું ટ્રાફિક આવતું હોય ને, તો એનું રીઝન એક એ છે કે દર અઠવાડિયે 20થી વધુ સેમિનારો ઓન ગ્રાઉન્ડ થતા હોય છે, અને જેમાં MD, ફાઉન્ડર્સ, વાઇસ પ્રેસિડેન્ટ બધા એ લેવલના લોકો આવતા હોય છે. તો તમે તમારું પ્રચાર કરો સોશિયલ મીડિયા ઉપર, તમે ધૂમ મચાવી દો, પણ તમારી ઓન ગ્રાઉન્ડ પ્રેઝન્સ જે છે ને એ પણ સોલિડ હોવી જોઈએ. જ્યારે બી કંઈક નવું કરવાનું આવે ને ત્યારે લોકો ફેલિયરથી ડરી જતા હોય છે કે સારું ફેલ થયા તો, અને ડરીને એ આગળ જ નથી વધતા. તો તમે એ તમારી લાઈફની અંદર અત્યારે તો ઈચાઈ બહુ મોટો પ્લેટફોર્મ બની ગયો છે, પણ તમે ફેલિયરનો સામનો કર્યો છે ક્યારે, કે તમારા જીવનના આવા અનુભવ અમારે જાણવા છે? ડિટેન થયો બહુ હાલત ખરાબ થઈ ગઈ કોલેજમાં. હા, એક તો એ. બીજું
જ્યારે અમે ઈચાઈ ચાલુ કર્યું હતું ને કોલેજમાં ડિટેન થયા એની જ વાર્તા કહો પહેલા. અચ્છા તો ડિટેન થયો હતો ને તો મારા ઘરે આજ તક નથી ખબર કે હું ડિટેન થયો હતો. એટલે કેટલા વર્ષ આપણા પોડકાસ્ટ થી આ બધું જોઈ લે છે બધા. હા એટલે 25 વર્ષ થાય નહીં 20 વર્ષ થાય એ વસ્તુને. પણ હું રાઈટ ટાઈમ પર ડિટેન થયો હતો. એટલે જનરલી ડિટેન થયો તો કેવું હોય કે તમને કોલેજે મને કહી દીધું કે ભાઈ તારી એટેન્ડન્સનો પ્રોબ્લેમ છે એટલે તને ડિગ્રી પૂરી નહીં થઈ તારી. પણ રિઝલ્ટ આવવાના વાર હોય તો મેં એ 1.5-2 મહિનામાં બહુ જ ઇન્ટરવ્યૂ આપ્યા, કોલ સેન્ટરમાં ઇન્ટરવ્યૂ આપ્યા. કોલ સેન્ટરવાળાઓને ડિગ્રીની પડી ના હોય. નિરમા યુનિવર્સિટીમાં એડમિશન મેળવીને તમે યાર આવું કર્યું. ચલો ખેર આગળ વધીએ. હા એ મારે હું જે કોલ જ્યાં બધાનું ડ્રીમ હોય. હું જે કોલ સેન્ટરમાં હતો ને એ મારા ફ્રેન્ડ્સ બી એવું કહેતા હતા કે ભાઈ હું બીકોમ કરેલું, તું નિરમામાં આવડો, તું બી મારી જોડે જ બેઠેલો, શું કાઢી દીધું. હા પણ પેલું શું કહેવાય, તમે રિયલાઇઝેશન થાય ને કે યાર થિંગ્સ આર નોટ વર્કિંગ આઉટ, સો યુ નીડ ટુ ગેટ યોર એક્ટ ટુગેધર. સો આઈ ગોટ માય એક્ટ ટુગેધર. મારે બધા હોય છે એટલે મહેનત બહુ કરવી પડે. પછી 6 મહિના મેં જોબ કરી કોલ સેન્ટરમાં. પછી મેં જોબ છોડી. પછી અમદાવાદમાં સંત કબીર સ્કૂલ છે, એ કર્નલ સર, એમનો એક એક્સપોર્ટનો બિઝનેસ છે. તો એમણે મારો ઇન્ટરવ્યૂ લીધો, મને જોબ આપી. મારી સાથે જે કોલ સેન્ટરમાં મારા ફ્રેન્ડ્સ હતા ને, એવરી વન જોઈન ધીસ કંપની. અને ટેકનિકલી હું એમનો સિનિયર હતો. એટલે દેન દે રિયલાઇઝ કે ખરેખર નિર્માવાળો માણસ છે. અને આજે બી 20 વર્ષ પછી બી તો એ લોકો ત્યાં જ જોબ કરી રહ્યા છે. એ લોકો લીડર બની ગયા છે. અને એ લોકો એટલે એક તો એ મારો એક્સપિરિયન્સ. ઈચાવાળો એક એ બહુ ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ છે. અમે જ્યારે 2009માં ઈચ્છા છે તો ફેસબુકનો હું પ્રોમિનન્ટ યુઝર હતો. એટલે અત્યારે મારી બધી ડ્યુઆલિટી તમને જોવા મળશે કે ઇન્ટરનેટમાં બી બહુ જ બધા ઇન્ટરનેટવાળા મને માને છે કે મને ઇન્ટરનેટની સમજ સારી છે. એ જસ્ટ રાઈટ હું વસ્તુ મારા થ્રુ નથી બોલાવડાઈ રહ્યો. એટલે 2009-10માં જે લોકો ફેસબુક યુઝ કરતા હશે અમદાવાદમાં, એ લોકોની ફીડમાં તો મારું નામ બહુ આવતું હશે. એટલે બહુ જ બધા અમદાવાદના પ્રોમિનન્ટ લોકો માટે મારી પ્રોફાઇલ સોલિડ આવી જતી હતી. ત્યારે અમે ઈચાઈની ફેસબુકનો ઇવેન્ટનો ફીચર હતો. તો એક ઇવેન્ટ હતી ઈચાઈની કે જેમાં 130-40 લોકોએ રજીસ્ટર કર્યું. એવી 2-4 ઇવેન્ટ હતી. એટલે નવું નામ હતું. તો માર્કેટમાં એવું હતું કે જોરદાર ઇવેન્ટ છે, લોકો કે કોંગ્રેચ્યુલેશન. એ ઇવેન્ટમાં ફક્ત 2 લોકો આવ્યા, હું અને મારો પાર્ટનર. એટલે કોઈને ખબર જ નથી પડી કે ઇવેન્ટ ના થઈ. હવે શું થાય છે, હવે મને ઘણા બધા લોકો મળે. એટલે એ લોકો ગો બેક ટુ ઓલ્ડ ડેઝ કે આપણે પેલી ઇવેન્ટમાં બહુ મજા આવી હતી ને, એમણે તો કોઈ નહોતું આવ્યું. એટલે એમાંથી લર્નિંગ મારી એ હતી કે મહેનત બહુ કરવી પડે અને સોશિયલ મીડિયાના બસ પરથી ભરોસો નહીં કરવાનો. આખી દુનિયાને તમને કોંગ્રેચ્યુલેશન્સ કરે, પણ ફિઝિકલી જ્યારે કંઈ કરવું હોય ને તો એક માણસ ના પણ આવી શકે. ત્યારથી હું થોડો માઇન્ડફુલ છું દરેક વસ્તુમાં કે મહેનત થોડી વધારે કરવી પડે. તમે જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે તમે સ્ટુડન્ટ્સ માટે આ પ્લેટફોર્મ બનાવ્યો હતો અને પછી આગળ જઈને આ જે છે સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટેનો એક મોટો પ્લેટફોર્મ બની ગયો. તો એ મને જાણવું છે. હા, એટલે શરૂઆતની એક્ટિવિટી સ્ટુડન્ટ લીડ હતી. પણ હું શું કરતો, મેં જેમ તમને કીધું કે હું ગુજરાત મીડિયા ક્લબમાં જર્નલિસ્ટોને ઈમેલ કરતો. તો લકીલી બહુ જ બધા લોકોએ મારા વિશે સ્ટોરી પણ કરી હતી. ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને કરતો. હું ગવર્મેન્ટમાં બહુ બધા આઈએસ ઓફિસર્સને મળ્યો હતો. એટલે એમાં અમને એવું લાગ્યું કે અમે તો બિઝનેસ નથી બનાવી રહ્યા, પણ અમારી આજુબાજુ એટલે અમે પણ ઇકોસિસ્ટમ તો સોલિડ બનાવી રહ્યા છીએ કે કોઈ બિઝનેસમેનને આવા લોકોનો એક્સેસ મળે તો એમનું કામ સારું થાય. પ્લસ મારી સાથે જે બધા જોબ કરતા હતા એ બધા બી બિઝનેસનું તો ડિસ્કશન કરતા હતા જ. એટલે પછી અને અમને એવું લાગ્યું કે ઇન્ડિયામાં વેવ આવી રહ્યો છે એન્ટરપ્રિનરશિપનો. ત્યારે ટેડ ઇન્ડિયા બી થયું હતું. એટલે એ ટાઈમે માર્કેટ રશ્મિ બંસલની બુક આવી હતી, સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ. એટલે ત્યારે પૂરો માહોલ હતો. અત્યારે જેમ સ્ટાર્ટઅપ વર્ડના લીધે માહોલ છે, એ ટાઈમે સ્ટાર્ટઅપ વર્ડ બહુ યુઝ નહોતો, તો માહોલ તો હતો. એટલે અમને લાગ્યું કે ચલો આપણે એન્ટરપ્રિનરશિપની એક્ટિવિટી પર વધારે ફોકસ કરીએ, જે અમે ફક્ત અમને જે લાગે છે પ્રોબ્લેમ સોલ્વ નથી કરતું, અમારા જેવા બીજા 50 હશે જે સોસાયટીના પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે. એટલે ફોકસ આની પર આવી. તો એવું કહી શકાય કે તમે જ્યારે આ પ્લેટફોર્મ ક્રિએટ કર્યો ત્યારે ક્લેરિટી નહોતી, પણ આગળ જેમ જેમ તમે વધતા ગયા તો આ એક શેપ લેતો ગયો, એક આકાર લેતો ગયો કે હવે આપણે આ દિશામાં જવું છે. હા, એ છે ને 2015-16માં બહુ ફરક આવ્યો. એક તો જીઓ આવ્યું, ઇન્ટરનેટ બધા વધારે યુઝર થવા લાગ્યા. પછી આ ઇન્ટરનેટ કંપનીઓ ઇન્ડિયામાં સક્સેસફુલ થઈ ગઈ. ફ્લિપકાર્ટ, મિંત્રા, એટલે લોકોમાં અવેરનેસ આવી ગઈ. એટલે અમારા કામનો જે પૂલ હતો ને થોડો મોટો થઈ ગયો, વધારે લોકો ઇન્ટરેસ્ટેડ થઈ ગયા. એટલે અમારું ટ્રાન્ઝેક્શન 2016 પછી આવ્યું. તો મિત્રો, બકુલ ત્રિપાઠીને જો તમે વાંચતા હો ને તો એનું એક તકિયા કલામ કે એનું ઉપનામ હતું ઠોઠ નિશાળીઓ. તો તમે જતીનભાઈ જે છે એ ડિટેન થયા એ વાત મહત્ત્વની નથી, પણ એને કંઈક જીવનમાં એવું કર્યું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને હાર્વર્ડ સુધીના એના કનેક્શન થઈ ગયા. હા, એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ શેપર્સ કરીને પ્રોગ્રામ છે, જેમ અમદાવાદના આપણા બહુ જ બધા કોમન ફ્રેન્ડ્સ છે. એ 2012માં એમણે સ્ટાર્ટ કર્યો હતો. તો હું એક ગ્લોબલ શેપર કરીને પ્રોગ્રામ હોય કે જેમાં તમે 20-30 વર્ષના હો અને સિટી માટે કંઈ ઇન્ટરેસ્ટિંગ કામ કરતા હોય તો તમે એમના ગ્લોબલ પ્રોગ્રામ સાથે જોડાયેલા હો. પછી અમારો એક એમિલી કરીને હાર્વર્ડમાં સ્ટુડન્ટ છે,
એ જ્યારે અમદાવાદમાં આવી હતી 2011-12માં, તો એને હાવર્ડમાં એવું હતું કે મારી જોડે બાયર્સ છે ને, અમને કોઈ હેન્ડમેડ પ્રોડક્ટ્સ બનાવવાવાળા લોકો મળે તો અમે એમની સાથે બિઝનેસ કરી શકીએ. એટલે અમે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો હતો સ્વીટલી કરીને, જેમાં અમે ડાંગના ફોરેસ્ટમાં ટ્રાઇબલ બહેનોને જ્વેલરી બનાવતા શીખવાડતા હતા અને એ US કેનેડા વેચતા હતા. તો એમિલી હાવર્ડમાં મળતી હતી અને શી વોઝ અ લીડર ધેર. એટલે અમારો સ્વીટલી ઇનિશિયેટિવ્સને હાવર્ડમાં ઘણી બધી, હાવર્ડ છે, બ્રાઉન યુનિવર્સિટી, બોસ્ટનની બધી યુનિવર્સિટીઝમાં બહુ સારું એવું નામ થયું હતું એ ઇનિશિયેટિવ્સનું અમારા. વાહ. તો મિત્રો, આજે ધ પોઝિટિવ પાજી શો પાવર્ડ બાય પેટ પૂજાની અંદર આપણા ગેસ્ટ હતા જતીનભાઈ ચૌધરી, ઈ ચાયના ફાઉન્ડર. અમને આશા છે કે તમને અમારી વાતચીતમાંથી તમારા જીવનમાં આગળ વધવા માટે કે સ્ટાર્ટઅપમાં આગળ વધવા માટે કંઈક જાણવા જેવું ઉપયોગી માહિતી મળી હશે. તો જોડાયેલા રહેજો અમારી સાથે. ફરીથી નવા ગેસ્ટ સાથે આપણે મળીશું, નવી વાતો કરીશું. થેન્ક યુ સો મચ જતીન. થેન્ક યુ સો મચ સર. લાંબો કરવો પડશે, માઇક દૂર છે.